મહોત્સવનું આમંત્રણ આપવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ આમંત્રણ રથમાં બિરાજમાન થઈ ખેડા જિલ્લામાં આજથી 22 ઓગસ્ટ સુધી ગામે ગામ જઈ મહોત્સવનું આમંત્રણ આપશે। ખેડા જિલ્લામાં આમંત્રણ રથનું સુકાન સાંભળતા સચિન પંચાલ ખેડા જિલ્લાના દરેક ગામે ગામ 5 દિવસ સુધી આમંત્રણ આપવા ફરશે। આમંત્રણ આપવાની સેવાન્યાથી શરૂઆત કરાઈ છે। સચિન પંચાલ જે હું વડતાલ મંડી દ્વિશતાબ્દી મહોત્સવનો આમંત્રણ રથ જે ખેડા જિલ્લાની અંદરનો ઇન્ચાર્જ તરીકે કામ કરું છું। આજે 16 તારીખે ખેડા જિલ્લાની અંદર રથ જ્યારે આવી ગયો છે ત્યારે 16 તારીખે અમે સેવાલિયાથી શરૂઆત કરી છે। સેવાલિયા બાદ અંબાવ, અંધાડી થઈ, ઠાસા થઈ, ડાકોર થઈ, કપડવંજ, કટલાલ થઈ, મૌદા થઈ અને મહેમદાવાદ જશે, ખેડા જશે, માતા જશે, અલિન્દ્રા જશે, વસો જશે, પીચ જશે, નડિયાદ ગામમાં ફરશે અને ત્યારબાદ ઉત્તરખંડા થઈ અને અલિન્દ્રા થઈ, ઉમરેઠ જઈ અને આણંદની અંદર ફરી પાછો રથ જશે। આ પ્રમાણે એનો રથનો શિડ્યુલ છે। જ્યારે ભગવાન લક્ષ્મીનારાયણ દેવ આપણને આમંત્રણ આપવા માટે આવી રહ્યા હોય ત્યારે આ શતાબ્દી મહોત્સવનું આપણે આમંત્રણ આપીશું અને સાથે ગામ સૌ ભક્તોને વિનંતી કે આની અંદર જોડાવ। આજે જે દ્વિશતાબ્દી મહોત્સવ નીકળ્યો છે એની અંદર સેવાલયાની અંદર સાધુ સંતો સાથે દરેક હરિભક્તો પણ એની અંદર જોડાય છે અને હર્ષ મહોલથી ટૂંકમાં જે રથ નીકળી રહ્યો છે એ પ્રમાણે આનંદની લાગણી અમે લોકો વ્યક્ત કરીએ છીએ। આવો સૌ આપણે બધા આની અંદર જોડાઈએ અને સૌ દ્વિશતાબ્દી મહોત્સવનો એક આમંત્રણ લઈ અને દ્વિશતાબ્દી મહોત્સવમાં જઈએ। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।